નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. ગીરનો સાવજ દીવના રસ્તે ડાલા મથાને જોઈ લોકો બોલ્યા, એક નંબર સિંહ છે હો, પણ આજે ભૂલો પડ્યો લાગે છે. અવાજ ના કરો નહીં તો બધા અંટાઈ જશો. ઉના દીવ રોડ પર ધોળા દિવસે શિકારની શોધમાં સિંહ આવી ચડ્યો હતો. નાળિયા માંડવી ગામના જાહેર રોડ પર શિકારની શોધમાં સિંહ આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. દીવ રોડ પર ધોળા દિવસે સિંહને જોઈ લોકો બોલી ઉઠ્યા કે એક નંબર સિંહ છે હો, પણ આજે ભૂલો પડ્યો લાગે છે. કોઈ અવાજ ના કરતા નહીં તો બધા અંટાઈ જશો. આ નાળિયા માંડવી ગામ દરિયા કિનારા નજીકનું હોવાથી અહીં અનેકવાર વન્ય પ્રાણીઓ આવી ચડતા હોય છે. અગાઉ 8 દિવસ પૂર્વે જ જાહેર માર્ગમાં સિંહે રાત્રિના સમયે મારણ કરી મિજબાની માણી હતી. ઉના શહેરમાં ગઈકાલે રાત્રિએ રહેણાંક વિસ્તારમાં એક ખૂંખાર દીપડો રહેણાંક મકાનની દિવાલ ઉપર કૂદકો મારી ચડી ગયો હતો. ત્યારે આ વિસ્તારમાં શ્વાનને દીપડો નજરે પડતા ભસવા લાગતા દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. જે સમગ્ર ઘટના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ સમગ્ર ઘટના ઉના શહેરમાં આવેલા રફાળેશ્વર મંદિર વિસ્તારની હોવાનું જાણવા મળ્યું છે. જોકે દીપડો રહેણાંક મકાન સુધી ઘૂસી આવતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં આવીને ભૂંડનો શિકાર કરી જતો રહે છે. આમ દીપડાને સહેલાથી શિકાર મળી રહેતો હોવાથી અવારનવાર રહેણાંક વિસ્તારમાં આવી ચડતા લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.